અજય ચંચલાની. આશિષ ચંચલાની તો ફેમસ હતા, પણ આ રાજકોટના અજય ચંચલાની છે. અને એના હોટડોગને કારણે થઈને રાજકોટમાં એના જેટલા ગ્રાહકો છે એમાં તો ખાસ પોપ્યુલર છે. 8 વર્ષથી આ એક નાનકડી સાયકલ ઉપર એણે મહેનત કરી. આ સાયકલ ઉપર નોકરી કરી એમ. આ સાયકલ ઉપર એમના શેઠ જે હતા એને ત્યાં એની નોકરી કરી અને નોકરીમાંથી સીધા શેઠ અમદાવાદ જતા રહ્યા તો એમણે આ ટેક ઓવર કર્યું. હા, મારું નામ અજય ચંચલાણી. હું પેલા એને પાણી વેચતો, પછી પસાભાઈ નોકરી કરી. હું પસાભાઈ નોકરી કરી 4-5 વર્ષ, પછી લોકો અમદાવાદ શિફ્ટ થઈ ગયા. તો અહીંયા જગ્યા ખાલી હતી તો મેં અત્યારે મારો ધંધો ચાલુ કર્યો. પસાભાઈ શું કરતા? ફોટો જ વેચતા, અમારા શેઠ જ હતા પસાભાઈ. એમ? હા. કેટલા વર્ષ એના અંડરમાં કામ કર્યું? મેં 4-5 વર્ષ તો કર્યું જ હશે. હવે અત્યારે બધું પોતાની રીતે જ બનાવું, બધું કરું. બપોરે 1 વાગે ચાલુ કરી, 5 વાગે ધંધો ચાલુ થઈ જાય. એમ? હા. એટલે બધું દાણા બાણા બધું ઘરે બનાવવાનું, એટલે હું 1 વાગે ચાલુ કરવું જ પડે. તૈયાર દાણા બાણા કઈ લેતા નથી, દાણા બાણા ઘરે જ બનાવી, ખાલી ચટણી ને એવું જ બહારથી લઈએ. એવું નહીં, ગ્રાહક ને ખવડાવવાનું હોય, સ્વભાવ જોવે ગ્રાહક એમને એમ ના આવે, સ્વાદ જોવે, બધું જોવે, પછી જ ગ્રાહક આવે. બરાબર છે. ભાઈ આપણે રસ્તામાં આવતા એટલે 10 ઠેકાણે હોટડોગ તો મળતા જ હોય. બરાબર. અને મારા કરતા હારાય મળતા હોય, મારા કરતા ખરાબ મળતા હોય, એવું નથી.